નમસ્કાર મિત્રો, અત્યાર સુધી તો એવું સાંભળવામાં આવ્યું છે અને આપણે જોતા પણ આવ્યા છીએ કે ક્યાંક કોઈ પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પકડાય અને તંત્રએ તપાસ કરી, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક મોટું મસ્ત કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડમાં ડમી ડોક્ટર પકડાયો છે. હવે દર્દીઓના જીવ સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે તપાસનો વિષય તો છે. મુંબઈ સમાચારના બ્યુરો ચીફ સૌરાષ્ટ્ર રાજકોટ ખાતે મિલનભાઈ ત્રિવેદીએ ડોક્ટર મોનાલી બાકડિયા સાથે વાત કરી. તેઓ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે અને આ બાબતે તેમણે શું કહ્યું તે સાંભળીએ. હા, બોલો. એક મેટર આવી છે કે રેસિડેન્ટ ડોક્ટરો છે એ જુનિયર અને સ્ટુડન્ટ્સ ને હોમિયોપેથી સ્ટુડન્ટ્સ ને વોર્ડમાં નિમી અને પોતે ગેરહાજર રહે છે. તો આ અંગે શું આપનું મંતવ્ય એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે? રેસિડેન્ટ ડોક્ટર્સ ડીન ની અંદર આવે છે. જી, રેસિડેન્ટ ડોક્ટર્સ છે ને ડીન ની અંદર આવે. હા, અને ડીન કોની અંડરમાં આવે? ડીન મેડિકલ કોલેજ. હા, પણ ડીન કોની અંડરમાં આવે? ડીન કોઈની અંદર ના આવે. ડીન ગાંધીનગર એડીએમઈ ની અંદર આવે. આપણે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એમાં કઈ ના કરી શકે? સુપ્રિન્ટેન્ડન્ટે જે બી કર્યું હોય ઇન્વેસ્ટિગેશન એ હવે કમિટી કરી અને ઇન્વેસ્ટિગેટ કરશે. બેન, આવી ભૂતકાળમાં અસંખ્ય વાર કમિટીઓ નિમાણી છે અને કોઈ પગલાઓ લેવામાં આવ્યા નથી. હવે આ અંગે થોડું કડક બનો, કેમ કે સિવિલ હોસ્પિટલની દિવસે દિવસે ફરિયાદ વધતી જાય છે અને આ એક ડિપાર્ટમેન્ટનું નથી, લગભગ ડિપાર્ટમેન્ટમાં આ સિસ્ટમ ગોઠવાઈ ગયેલી છે. પછી સિંગ થઈ રાખે અને બદનામ થઈ રાખે હોસ્પિટલ, એવું ખોટું. એટલે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે થોડુંક સિરિયસ થવાની જરૂર છે બેન. એ આ ચોક્કસ. એટલે આપણે આની નિમણૂક કરી નાખી છે સીટની કમિટીની. હા, કરી દઈશું. ક્યારે આપના ધ્યાનમાં આવ્યું બેન? ધ્યાનમાં આવી ગયું અને કમિટી એનો રિપોર્ટ આપશે એટલે અમે તરત એક્શન લઈશું. નહીં, કમિટીમાં કોણ કોણ છે? કમિટીનું નામ હું કોઈ ના કહી શકું, એ જાહેર ના કરી શકું. એ જાહેર ના કરી શકો. તમે છો કમિટીમાં બેન? હું કમિટીમાં ના હું, મારે કમિટી બનાવવાની. અચ્છા, તો ક્યારે મને આનો જવાબ મળે? એનો જવાબ તમને ડીન ઓફિસ માંથી મળશે. એક્શન લેવાશે ને એટલે ડીન ઓફિસ માંથી એક્શન લેવાશે. કેટલા દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આવે? 2-3 દિવસમાં થઈ જશે. બરાબર ને? અને મેડિકલ ડિપાર્ટમેન્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ની અંડરમાં ના આવે? રેસિડેન્ટ ડીન ની અંડરમાં આવે. રેસિડેન્ટ ડીન ની અંડરમાં આવે, પણ ડીન ને આખું જે સંચાલન કરે એ તો આ જ કરે ને? રેસિડેન્ટ નું સંચાલન ડીન કરે. બહારનો માણસ આવીને સિવિલમાં ટ્રીટમેન્ટ કરે. વાત તો તમે ફર્સ્ટ થિંગ તમે કોલ રેકોર્ડ કરો છો, બરાબર? કરું છું ને બેન, એટલે જ મારું કોઈ છુપાઈને નથી હોતું બેન. આપવાનો હતો એ મેં આપી દીધો છે, બરાબર? કે કમિટી ફોર્મ થઈ ગઈ છે અને કમિટી જે પ્રમાણે સજેશન આપશે એ પ્રમાણે એક્શન લેવાય. અત્યાર સુધી તમારા ધ્યાનમાં કેમ ના આવ્યું? મારા ધ્યાનમાં આવ્યું તો કમિટી તો બની જ ગઈ છે ને. કમિટી કરીશ. આટલા આ કઈ 2 દિવસથી નથી ચાલતું. ત્યારે મને ધ્યાનમાં આવ્યું ત્યારે મેં કમિટી ફોર્મ કરી. એનું મીડિયાના ધ્યાનમાં આવ્યું છે બેન. હા, પછી આપના ધ્યાનમાં આવ્યું. આવું તો કેમ વ્યાજબી ના કહેવાય ને બેન? એટલે હવે કમિટી ફોર્મ થઈ ગઈ છે. કમિટી જે એક્શન લેશે એ જે સજેશન આપશે એ પ્રમાણે એક્શન લેવાશે. આમાં તો બેન કાલ સવારે આવીને ગમે ટ્રીટમેન્ટ કરી જાય તો શું કરવા? એવું ના હોય ને. બધા બેન ના હોય, એવું ના હોય. હોમિયોપેથી નો સ્ટુડન્ટ હોય, ઈ જો રાઉન્ડ લેતો હોય અને ઈ ટ્રીટમેન્ટ કરતો હોય તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય બેન? હેલો હેલો કમિટી, તમને રિપીટેડલી કહું છું, કમિટી જે આન્સર આપશે, જે સજેશન આપશે એ પ્રમાણે એક્શન લેવાશે. અગાઉ કેટલી કમિટીઓ આપણે નિમીને કેટલા રિપોર્ટ આવ્યા? આના અંગે આવા અંગે મેં કે મારા આવ્યા પછી ફર્સ્ટ કમિટી છે આ અંગે. નહીં બેન, અગાઉ આપણે પણ વાત થઈ છે ફોનમાં, કમિટી નીમશું અને ઓલું કરશું. અત્યારે તમને કહું છું કે કમિટી નિમી દીધી છે અને કમિટી રિપોર્ટ આપશે એ પ્રમાણે. એટલે એક વાત તમે કરો છો, પણ અગાઉની કમિટીના રિપોર્ટ કોઈ છે? આવી અગાઉ પણ આપણે રિપોર્ટ કમિટીઓ નિમેલી જ છે ને બેન? બધી કમિટીના રિપોર્ટ. રોગી કલ્યાણ સમિતિમાં આપણે એક પ્રશ્ન થયો તો ત્યારે તમે કમિટી નિમી હતી, એનોય કોઈ રિપ્લાય નથી. અમારે જ્યાં રિપ્લાય આપવાનો હોય ત્યાં અમે રિપ્લાય આપી જ દઈએ છીએ. તો બેન આરોગ્ય મંત્રી સુધી જાણ કરીશ. ચોક્કસ કરી શકીએ.
એટલે આ સાવ શીખાવ લોકો આવીને ટ્રીટમેન્ટ કરે. અરે ભાઈ કહ્યું તો ખરું કે આ ધ્યાનમાં આવ્યું એટલે કમિટી નીમી દીધી છે અને એ કમિટી જે સજેશન કરશે એ પ્રમાણે એક્શન લઈશું. પણ બેન તમને એવું લાગે છે કે મીડિયાને ધ્યાનમાં આવે ને આપના ધ્યાનમાં ના આવે? એવું બની શકે, કોક વાર કોક આવી ગયું એવી રીતે, એટલે અમે તો બધાનું કહ્યું છે. અમને કે મને જ્યાં સુધી કમિટી રિપોર્ટ નહીં આપે ને ત્યાં સુધી હું ફાઇનલ કઈ કહી ના શકું. તો આપનો ફરી ક્યારે સંપર્ક કરું બેન? હા, આપનો ફરી ક્યારે? મને આપશે 1-2 દિવસમાં રિપોર્ટ, એટલે તો હું આપને 2 દિવસ પછી પાછો સંપર્ક કરું? હા ચોક્કસ. મને કમિટીનો રિપોર્ટ તો મળશે ને? કમિટીના સજેશન મળશે જ તમને, ચોક્કસ મળશે. અને શું એક્શન લીધા એ પણ મળશે ને? એ પણ મળશે. અચ્છા, હવે એની HOD ની જવાબદારી પણ ફિક્સ થશે ને? આપણે જોઈશું કમિટી સજેશન કરશે એ પ્રમાણે. હું કેમ કે HOD ના ધ્યાનમાં તો આવે જ ને બેન, સવારે રેસિડન્ટ રાઉન્ડ ન લેતો હોય. તમને કહું છું કમિટી આનો રિપોર્ટ કરે, કમિટી જે પ્રમાણે સજેશન કરશે એ પ્રમાણે હું એક્શન લઈશ. બરાબર ને? એક ને એક બેન તમે રિપીટ કરો છો. તમે એકનો એક પ્રશ્ન પૂછો છો એટલા માટે કે મને સંપૂર્ણ સંતોષ નથી એટલા માટે. પણ તમે, હું જ્યાં સુધી કમિટી મને કહે નહીં ત્યાં સુધી હું તમને કઈ રીતે કોઈ પણ જવાબ આપું? બેન કમિટી તમે મને મને એ નથી સમજાતું કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તો તમે કેવા હો અત્યારે સિવિલના? હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હું ના કહેવાઉં. હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ હું નથી ના. બધા જ ડિપાર્ટમેન્ટ આપની અંડરમાં આવે ને બેન? ડિપાર્ટમેન્ટ કોલેજમાં આવે, અહીંયા પેશન્ટ કેર આવે. હા, તો પેશન્ટ કેર માટેની વાત છે ને હવે બેન. આપણે ડાયગ્રેસ થઈ રહ્યા છે મેઇન મુદ્દાથી, અને મારી મીટિંગ એ ચાલુ છે, એટલે મેં તમને સેટિસ્ફેક્ટરી જવાબ પણ આપી દીધો છે અને મેં તમને ટાઈમ ડ્યુરેશન આપી. એટલે આપણે મેઇન મુદ્દાથી ડાયગ્રેસ થયા વગર આપણે બીજી વાત કરીએ. કઈ કર્યું હોય તો મારે મીટિંગ ચાલુ છે અત્યારે. પણ બેન મને આ 2 દિવસ પછી તો હું આપનો સંપર્ક કરીશ. મને રિપોર્ટ કરું. હા કરજો ને, હું કેમ ના પાડું છું. આપને આની જાણ હું ત્યાં સુધી થાય એવા પ્રયત્નો પણ કરીશ. હા ચોક્કસ ચોક્કસ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે રસપ્રદ સમાચાર અને ટોક શો સહિતના અલગ અલગ કાર્યક્રમો તમને અહીં જોવા અને માણવા મળશે. નમસ્કાર.